શુભમ, હું નીરજ શુક્લ કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આપણી કુંડળીનું ફ્રી માર્ગદર્શન મેળવવું હોય તો અમે નીચે કોમેન્ટમાં એક ફોર્મ આપેલું છે, એ ભરીને અમને મોકલી શકો છો. અમે તેનો ઉત્તર તમને કોસ્મો ટીવી દ્વારા મોકલી આપીશું. વાત કરીએ પંચાંગની. આજે તારીખ 8 જૂન 2025ને રવિવારનો દિવસ છે. ચંદ્ર આજે તુલા રાશિમાં છે. નક્ષત્ર સ્વાતિ બપોરે 12:42 સુધી રહેશે, પછી વિશાખા નક્ષત્ર રહેશે. તિથિ આજે જેઠ માસ શુક્લ પક્ષની બારસ છે, સવારે 7:17 સુધી, પછી તેરસ રહેશે. કરણ બાલવ આજે સવારે 7 સુધી, પછી કૌલવ રહેશે. યોગ પરિઘ બપોરે 12:18 સુધી અને પછી યોગ શિવ રહેશે. વાત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિની. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સરસ અને આનંદથી પસાર થઈ શકે છે. આજે કેરિયરમાં 70% અને ફાઇનાન્સમાં 40% કોસ્મોવાઇઝ મળી રહ્યા છે. આજે તમારે જો કોઈ કાર્ય કરવું હોય તો તેનું બજેટ બનાવી અને સ્ટ્રિક્ટલી તેને ફોલો કરવાનો દિવસ છે. શુભ સંકેતો ખૂબ જ મળી રહ્યા છે. ધારશો એ કામ પૂરું કરી શકશો. કોઈ ખાસ વ્યક્તિની મુલાકાતથી તમને વ્યવસાયમાં ફાયદો થઈ શકે છે. આજે હેલ્થ પણ 50% સાથે સારી રહી શકે છે. કોઈ ખાસ ઉતાર ચઢાવ નથી જોવા મળતા. સોશિયલ અને લવ રિલેશનશિપમાં આજે ખૂબ જ સારા કોસ્મોવાઇઝ અનુક્રમે 90% અને 100% મળી રહ્યા છે. આજે પરિવાર અને સમાજમાં તમારું માન સન્માન વધી શકે છે. સમાજમાં તમારા સારા કાર્યોની પ્રશંસા થઈ શકે છે. જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિને લગ્નનો અવરોધ થતો હોય તો એમાં તમને સફળતા મળી શકે છે. આજે કોઈ પણ સામાજિક કાર્યમાં તમારી વાહવાહ પણ થઈ શકે છે. કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે 90% અને 100% કોસ્મોવાઇઝ મળી રહ્યા છે. તો આજે કામ કરવાનો અને તેનું ફળ મેળવવાનો દિવસ છે. કોઈ મોટી સિદ્ધિ આપને મળી શકે છે. કામ માટે આજે વધુ સમય ફાળવવો પડશે, તો એના માટે તમારી વિશ્વસનીયતા અને આદરમાં વધારો થશે. હેલ્થ 60% સાથે એવરેજ રહેવાની છે. કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા. સોશિયલ અને લવ રિલેશનશિપ અનુક્રમે 50-50% થઈ રહ્યા છે. આજે કોઈ મહત્ત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લઈ શકો છો. કોઈ ક્રિએટિવ અથવા તો નવું કરવા માટેની ટ્રેનિંગ પણ આપ લઈ શકો છો. કોઈ સારા ટ્રેનર અથવા પ્રોફેશનલની સલાહથી તમે નાના મોટા કામ પૂર્ણ કરી શકો છો. પરિવાર કે અંગત સંબંધોમાં વિવાદ સમાપ્ત થઈ શકે છે. વાત કરીએ રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન રાશિ વિશે. મિથુન રાશિના જાતકો માટે આજે એવરેજ દિવસ પસાર થઈ શકે છે. કેરિયર અને ફાઇનાન્સમાં 60% કોસ્મોવાઇઝ બતાવી રહ્યા છે, જે બતાવે છે કે આજે અનુભવી લોકો પાસેથી માર્ગદર્શન લઈને તમે વ્યવસાય અને કાર્યક્ષેત્રમાં આગળ વધી શકો છો. હેલ્થ બાબતે કોસ્મોવાઇઝ 60% જ મળી રહ્યા છે. કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા. સોશિયલ અને લવ રિલેશનશિપમાં પણ 60% અને 70% કોસ્મોવાઇઝ સાથે તમને આજે કોઈ પરિણામ મળવામાં વિલંબ થઈ શકે છે. કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યોમાં સંઘર્ષ અને સામાજિક વાદ વિવાદમાં પણ ઉતરવું પડી શકે છે. કર્મચારીને પ્રોત્સાહિત કરવાથી તમારા સામાજિક અને આર્થિક સંબંધો સુધરી શકે છે. કોઈ મહત્ત્વપૂર્ણ પારિવારિક મુદ્દાઓ પર ચર્ચા કરીને પ્રગતિ આપ લઈ શકો છો. કર્ક રાશિના જાતકો માટે આજે દિવસ થોડો પડકાર અને મુશ્કેલી ભર્યો થઈ શકે છે. કેરિયરમાં 30% અને ફાઇનાન્સમાં 20% કોસ્મોવાઇઝ મળી રહ્યા છે. તો બંને બાબતોમાં ખૂબ ધ્યાન રાખવું. ઉતાવળો નિર્ણય લેતા પહેલાં વિચાર કરવો. કોઈ પ્રોફેશનલની સલાહ લઈને કોઈ મોટો પ્રોજેક્ટ અથવા યોજના આગળ વધારવી હોય તો થઈ શકે છે. કોઈ બહારની વ્યક્તિ તમારા કાર્યમાં વિક્ષેપ અથવા મુશ્કેલીઓ લાવી શકે. હેલ્થ બાબતે 20% સાથે આજે હેલ્થનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી બને છે. કોઈ જૂના રોગ અથવા દવાઓ ચાલતી હોય તો એને સમયસર લેવી જોઈએ. સોશિયલ અને લવ રિલેશનશિપમાં અનુક્રમે 30% અને 40% કોસ્મોવાઇઝ બતાવી રહ્યા છે. બીજાની અંગત બાબતોમાં ટિપ્પણી કરવાથી દૂર રહેવું. નકામી પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવાથી મહત્ત્વના કાર્યોમાં અવરોધ આવી શકે છે. કોઈ અજાણી વ્યક્તિને તમારી યોજનાની જાણકારી આપવાથી એનો ગેરલાભ લઈ શકે છે. કોર્ટ કચેરીમાં સાવધાનીપૂર્વક કામ કરવું અને મિત્રો કે સંબંધીઓને તમારે કોઈ અણછાજી વર્તન કરવાથી દૂર રહેવું જોઈએ. વાત કરીએ રાશિચક્રની પાંચમી રાશિ સિંહ રાશિ વિશે. સિંહ રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ સારો પસાર થઈ શકે છે. કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે 100% અને 90% કોસ્મોવાઇઝ ખૂબ જ સરસ મળી રહ્યા છે. રાજકીય ક્ષેત્રે
અથવા ઉચ્ચ અધિકારીઓ સાથે તમારી નિકટતા વધી શકે છે. કોર્ટ કેસમાં પ્રગતિ જણાઈ શકે છે. તમારી કોઈ રાજકીય મહત્વાકાંક્ષા હો તો એની તરફ આપ આગળ વધી શકો છો. જો જમીન મકાનનું કામ કરતા હો તો એની ખરીદ વેચાણથી આર્થિક લાભ મેળવી શકો છો. હેલ્થ બાબતે 70% કોસ્મોવાઇઝ બતાવી રહ્યા છે, તો આજે તમારું મન પણ પ્રફુલ્લિત રહેશે અને આનંદમાં સમય પસાર થઈ શકે છે. સોશિયલમાં 80% કોસ્મોવાઇઝ સાથે આજે તમારી કાર્યક્ષેત્રમાં પ્રતિભાથી કોઈ અલગ સ્થાન બનાવી શકો છો. લવ રિલેશનશિપમાં 90% કોસ્મોવાઇઝ મળી રહ્યા છે, તો કોઈ સામાજિક અથવા પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવાનો અને સારા કાર્યની સમાજમાં પ્રશંસા થવાનો દિવસ બની શકે છે. કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ સામાન્ય રહી શકે છે. કેરિયરમાં 50% કોસ્મોવાઇઝ મળી રહ્યા છે. કોઈ સહકર્મચારી સાથે કે ઉપરી અધિકારી સાથે વાદ વિવાદમાં પડવાનું ટાળવું જોઈએ. ફાઇનાન્સમાં 60% કોસ્મોવાઇઝ સાથે જે કામ કરશો તેને સારી રીતે પાર પાડી શકશો. કોઈ મોટી અડચણ આવી શકે તેમ નથી જણાઈ રહ્યું. હેલ્થ બાબતે 50% કોસ્મોવાઇઝ સાથે આજે મહેનત કરીને અને થોડા ડાયટને કંટ્રોલ કરીને તમે હેલ્થનું ધ્યાન રાખી શકો છો. સોશિયલ અને લવ રિલેશનશિપમાં 50% કોસ્મોવાઇઝ સાથે તમારે આજે પડકારોનો સામનો કરવો પડી શકે છે. કોઈ બહારની વ્યક્તિ કાર્યમાં વિક્ષેપ કરે અને તમને મુશ્કેલીઓમાં વધારો કરે તેવું બની શકે છે. કાર્ય શરૂ કરતાં પહેલાં તેની રૂપરેખા તૈયાર કરવાથી એમાં પ્રગતિ લાવી શકશો. પરિવારના સભ્યોની આજે કોઈ વાતથી તમને ખરાબ લાગી શકે છે અને આજે ખાસ બીજાની બાબતમાં વિના કારણ બોલવાનું ટાળવું જોઈએ. તુલા રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ સારો જઈ શકે છે. આજે કેરિયરમાં 70% અને ફાઇનાન્સમાં 60% કોસ્મોવાઇઝ મળી રહ્યા છે, તો દિવસ પ્રગતિના માર્ગ પર વધી શકે છે. બૌદ્ધિક ક્ષમતા અને વ્યવહાર કૌશલ્યથી સારા પરિણામ મેળવી શકશો. મહત્ત્વપૂર્ણ કાર્યની જવાબદારી તમને આજે મળી શકે છે. અનુભવી લોકો પાસેથી માર્ગદર્શન લઈને તમે તમારી યોજનાઓ પાર પાડી શકો છો. હેલ્થ બાબતે 60% કોસ્મોવાઇઝ સાથે કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા. સોશિયલ અને લવ રિલેશનશિપમાં 90% કોસ્મોવાઇઝ મળી રહ્યા છે, તો આજે પોતાના અંગત સંબંધોને લઈને થોડા ઉત્સાહિત રહેશો. સમાજ સેવાના કાર્યમાં પણ તમે ખૂબ જ આગળ રહેશો. નોકરી માટે કોઈ જાતકે એપ્લિકેશન કરી હોય અથવા ઇન્ટરવ્યૂ આપ્યું હોય તો ત્યાંથી સારો પ્રતિસાદ મળી શકે છે. આજે ઓવરઓલ દિવસ સામાજિક અને અંગત રિલેશનશિપને લઈને પસાર થઈ શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ પ્રતિકૂળતા બાજુ જઈ રહ્યો છે. આજે કેરિયરમાં 20% અને ફાઇનાન્સમાં 10% કોસ્મોવાઇઝ મળી રહ્યા છે, તો આજે જે કામ કરશો એનું ફળ તમને ખૂબ જ ઓછું મળી શકે છે. પરિણામમાં વિલંબ પણ આવી શકે છે. કોઈનાથી ગેરમાર્ગે દોરાઈને ખોટા નિર્ણયો પણ લઈ શકો છો. વિરોધીઓ આજે તમારા માર્ગમાં મહેનતના માર્ગમાં અવરોધ ઊભા કરી શકે છે. હેલ્થ બાબતે 10% સાથે આજે હેલ્થનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી બને છે. કોઈ મોટી બીમારી અથવા તો અકસ્માતથી પડવા વાગવાનું બની શકે છે. સોશિયલ અને લવ રિલેશનશિપમાં પણ ખૂબ જ ઓછા કોસ્મોવાઇઝ ફક્ત 30% મળી રહ્યા છે. કોઈ પારિવારિક સમસ્યાઓને લઈને આજે તમે પરેશાનીમાં વધારો કરી શકો છો. તમારી વાણી અને વર્તન પણ સંયમ રાખવું જરૂરી બની શકે છે. કોઈ પણ સામાજિક વ્યવહારોમાં સ્પષ્ટતા રાખવાથી એમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી શકે છે. આજે અંગત સંબંધોમાં કોઈ તમને કશું કહી દે અથવા તો તમારા વિચારોને નકારે તો એનાથી કોઈ ખોટું લગાડવાની જરૂર નથી. ઓવરઓલ દિવસ ખૂબ જ શાંતિથી પસાર કરવો જરૂરી બની શકે છે. ધન રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ સારો છે. આજે તમે જે પણ કામ હાથમાં લેશો, કોઈ પણ કામ કરશો તેમાં સફળતા મળવાના 100% ચાન્સ છે. આજે કેરિયર અને ફાઇનાન્સ બંનેમાં કોસ્મોવાઇઝ 100% બતાવી રહ્યું છે. એટલે આજે તમે જે બી કામ કરશો, કોઈ પણ મહત્ત્વના કામ કરશો એમાં સફળતા મળવાની પૂરી શક્યતાઓ છે. વ્યવસાયિકોને નફામાં પ્રગતિની તકો દેખાઈ શકે છે. વ્યવસાયિક લોકોને ભાગીદારો સાથે સંબંધ પણ મજબૂત થઈ શકે છે. અગાઉના કેટલાક મહત્ત્વપૂર્ણ કાર્યો જો અટકેલા હોય તો એ પૂરા કરી શકો છો. બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરતા લોકો માટે પ્રમોશનના ચાન્સીસ વધી શકે છે. હેલ્થ બાબતે કોસ્મોવાઇઝ 80% મળી રહ્યા છે. આજે દિવસમાં આનંદનો વધારો કરશે. માનસિક સ્વસ્થતા અનુભવી શકશો. સોશિયલ અને લવ રિલેશનશિપમાં
90% કોસ્મો વાઇફ સાથે આજે કોઈ સમાજમાં ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠિત લોકો સાથે તમારો સંપર્ક ઘનિષ્ઠ બની શકે છે. મોજ મસ્તીથી દિવસ પસાર કરી શકો છો. કોઈ તમારી મનોરંજક મનગમતી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો. પરિવાર સાથે કે પાર્ટનર સાથે કોઈ મોટા આયોજન પણ કરી શકો છો. મકર રાશિના જાતકો માટે કેરિયર 60% અને ફાઇનાન્સ પણ 60% કોસ્મો વાઇફ બતાવી રહ્યું છે. આજે તમારા વિરોધીઓ તમારી મહેનતના માર્ગમાં અવરોધ ઊભો કરી શકે છે, પરંતુ તમારી આવડત અને અનુભવથી તમે એમાં બહાર આવી શકો છો. હેલ્થ બાબતે 70% સાથે તમારી હેલ્થમાં કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા. જો કોઈ રોગ હોય તો એમાં તમને થોડી રાહત મળી શકે છે. આજે સોશિયલ અને લવ રિલેશનશિપમાં પણ 70% કોસ્મો વાઇફ મળી રહ્યા છે. તો સામાજિક વ્યવહારના મામલામાં તમારે સ્પષ્ટતા સાથે કામ કરવું પડશે, નહીં તો સમસ્યા ઊભી થવાની શક્યતાઓ વધી રહી છે. તમારા જીવનસાથીની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિને મળીને તમે તમારા સંબંધો મજબૂત બનાવી શકશો. કુંભ રાશિના જાતકો માટે આજે દિવસ સમાજ અને અંગત સંબંધો વધારવા માટેનો છે. આજે કેરિયર અને ફાઇનાન્સમાં 70% કોસ્મો વાઇફ મળી રહ્યા છે, તો મહેનત કરવાથી એનો લાભ જરૂર મેળવી શકશો. આજે તમારે પોતાની જાત પર પણ ધ્યાન આપવું પડશે. તમારે કામના સ્થળે પોતાના સહકર્મચારીઓ સાથે સંકલન મેળવવું પડશે, તો જ તમારી પ્રોફેશનલ લાઈફ વધુ સારી થઈ શકશે. પ્રોપર્ટીમાં કોઈ રોકાણ કરવું હોય તો આજે તમે એના પર વિચારી શકો છો. હેલ્થ બાબતે કોસ્મો વાઇફ 60% મળી રહ્યા છે, તો તમારા સંતાન બાબતથી તમને કોઈ પરેશાની આવી શકે છે. સોશિયલ અને લવ રિલેશનશિપમાં 80 અને 90% કોસ્મો વાઇફ મળી રહ્યા છે, તો આજે તમારા સૂચન પર સામાજિક બાબતોમાં કોઈ વ્યક્તિ ધ્યાન લાવી શકે છે. ઘરના સભ્યો અને જીવનસાથી સાથે આનંદમાં સમય પસાર કરી શકો છો. વ્યવસાયિક બાબતોમાં કોઈ વડીલની સલાહ લેવાથી તમને ફાયદો થઈ શકે છે. મીન રાશિના જાતકો માટે આજે દિવસ પડકારો ભર્યો રહી શકે છે. કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે 30 અને 40% કોસ્મો વાઇફ બતાવી રહ્યા છે. કેરિયરમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી બને છે. પ્રવાસ દરમિયાન આજ કોઈ તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે હેલ્થ બાબતે પણ ખૂબ જ ધ્યાન રાખવું આવશ્યક છે. કોસ્મો વાઇફ ખૂબ જ ઓછા 20% બતાવી રહ્યું છે. કોઈ પરિવારમાં સ્વાસ્થ્યને લઈને ચિંતા અથવા તો પરેશાની થઈ શકે છે. આજે સોશિયલ અને લવ રિલેશનશિપમાં પણ કોસ્મો વાઇફ 40% અને 30% બતાવી રહ્યું છે. તો આજે કોઈ પરિવારના સભ્યો સાથે અથવા તો તમારા અંગત સંબંધોમાં કોઈ પ્રોબ્લેમ ઊભો ન થાય અને કોઈ લોકોની લાગણીઓ ન દુભાય તેનું ખાસ ધ્યાન રાખવું. આજે આસપાસના લોકોથી ખાસ સાવધ રહેવું જરૂરી બની શકે છે. તો આ હતું તારીખ 8 જૂન 2025નું દૈનિક રાશિ ભવિષ્ય. જો તમે તમારું પર્સનલાઇઝ માર્ગદર્શન કે પ્રિડિક્શન મેળવવા માગતા હો તો તમે અમારી વેબસાઇટ www.cosmoguru પરથી મેળવી શકો છો. શુભમ.